નમસ્કાર. આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા નામ વિશે વાત કરવાના છીએ જેમણે ખરેખર એક ક્રાંતિ સર્જી દીધી હતી. એક એવું વ્યક્તિત્વ જેમણે શિક્ષણનો એવો દીવો પ્રગટાવ્યો જેણે સદીઓનો અંધકાર દૂર કરી દીધો. જી હા, આજે આપણે જાણીશું સાવિત્રીબાઈ ફૂલે વિશે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? એ સમયમાં જ્યારે છોકરીઓ માટે ભણતરનું વિચારવું પણ પાપ ગણાતું, ત્યારે કોણે આ હિંમત કરી હશે? આ સવાલનો જવાબ એ માત્ર એક નામ નથી, પણ એક એવી ગાથા છે જેમાં સંઘર્ષ છે, હિંમત છે અને એક અદ્ભુત દૃષ્ટિ છે. તો ચાલો સાથે મળીને આ ગાથાને સમજીએ. તો સાવિત્રીબાઈ ફૂલેના જીવનને અને એમના કામને સમજવા માટે આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલાં તો આપણે એમને ભારતીય નારીવાદના જનની તરીકે ઓળખીશું. પછી જોઈશું કે એ કેવી રીતે એક અસામાન્ય વિદ્યાર્થીની બન્યા. એ પછી એમની પહેલી શાળા અને એના અસંખ્ય પડકારોની વાત કરીશું. અને હા, એમનું કામ કેવી રીતે શિક્ષણથી આગળ વધીને સમાજ સુધારણા સુધી પહોંચ્યું એ પણ જોઈશું. અને છેલ્લે આપણે એમની હિંમત અને સેવાનો જે વારસો છે એના પર નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એમના સૌથી મોટા પરિચયથી. ભારતીય નારીવાદના જનની. અને આ ખાલી કોઈ બિરુદ નથી, પણ એમના આખા જીવનના કામનો સાર છે. એટલે કે સાવિત્રીબાઈ ફૂલે માત્ર એક વ્યક્તિ નહોતા, પણ જાણે કે એક આખી સંસ્થા હતા. ભારતના સૌથી પહેલા મહિલા શિક્ષક બન્યા, એક આધુનિક નારીવાદી વિચારક હતા અને એક એવા સમાજ સુધારક જેમણે સમાજની અનેક ખરાબ પ્રથાઓ સામે જોરદાર અવાજ ઉઠાવ્યો. હવે એ સમયની કલ્પના કરો. 1831માં સાવિત્રીબાઈનો જન્મ થયો અને માત્ર 9 વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમતા હોય ત્યારે એમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થઈ ગયા. એ એવો જમાનો હતો જ્યાં કોઈ છોકરીનું ભવિષ્ય સ્કૂલના ક્લાસરૂમમાં નહીં, પણ લગ્નના મંડપમાં જ નક્કી થઈ જતું હતું. પણ સાવિત્રીબાઈ એ પરંપરાઓના બંધનમાં બંધાઈને રહેવા નહોતા સર્જાયા. એક બાળવધુ તરીકે શરૂ થયેલી એમની સફર એક અસામાન્ય વિદ્યાર્થીની બનવા તરફ કેવી રીતે આગળ વધી એ જાણવું ખૂબ જ રસપ્રદ છે. જો એ સમજવું બહુ જ જરૂરી છે કે એ જમાનામાં સ્ત્રીઓ માટે ભણતર ખાલી મુશ્કેલ નહોતું, એના પર તો પ્રતિબંધ હતો, સામાજિક પ્રતિબંધ. લોકો એવો માનતા કે જો કોઈ સ્ત્રી ભણે તો એ પાપ કહેવાય, એના પતિનું આયુષ્ય ઓછું થઈ જાય. કેવી વિચિત્ર માન્યતાઓ હતી. અને અહીંથી જ આખી કહાણી બદલાય છે. એમના પતિ જ્યોતિરાવ ફૂલે, જે પોતે પણ એક મોટા સમાજ સુધારક હતા, એ જ સાવિત્રીબાઈના પહેલા શિક્ષક બન્યા, એમના સૌથી મોટા સપોર્ટર બન્યા. ઘરમાં દીવાના અજવાળે જે ભણતર શરૂ થયું ને, એ માત્ર એક વ્યક્તિનું ભણતર નહોતું, એ તો આવનારી એક આખી ક્રાંતિની શરૂઆત હતી. અને એ ક્રાંતિનો રસ્તો એ કંઈ આસાન નહોતો, બિલકુલ નહીં. એના પર ફૂલો નહોતા પથરાયેલા, પણ કાંટા અને પથ્થરો હતા. અહીંથી જ એમની સફર એક જબરદસ્ત હિંમતની ગાથા બની જાય છે. આ વર્ષને ખાસ યાદ રાખજો, 1848. આ એ ઐતિહાસિક વર્ષ હતું જ્યારે સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલેએ સાથે મળીને એક એવું કામ કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પુણેના ભીડેવાડામાં એમણે ભારતની સૌથી પહેલી કન્યાશાળા શરૂ કરી. અને આ ખાલી એક સ્કૂલ નહોતી, ના, આ તો એક ખુલ્લો બળવો હતો. સદીઓ જૂની રૂઢિચુસ્ત પરંપરાઓ સામે એક સીધો પડકાર હતો. જ્ઞાનના જે દરવાજા સ્ત્રીઓ માટે બંધ હતા એને ખોલી નાખવાનો એક પ્રયાસ હતો. પણ આ બળવો સમાજને ક્યાં મંજૂર હતો? લોકોએ આનો જોરદાર વિરોધ કર્યો. જ્યારે સાવિત્રીબાઈ છોકરીઓને ભણાવવા માટે સ્કૂલે જતા, ત્યારે લોકો એમના પર કાદવ, ગંદકી, છાણ અને પથ્થરો ફેંકતા. જરા કલ્પના તો કરો એ દૃશ્યની. સાવિત્રીબાઈ રોજ ઘરેથી પોતાની સાથે 2 સાડીઓ લઈને નીકળતા. રસ્તામાં લોકો જે ગંદકી ફેંકતા એનાથી પહેરેલી સાડી ખરાબ થઈ જતી. પછી સ્કૂલે પહોંચીને એ ગંદી સાડી બદલીને બીજી સ્વચ્છ સાડી પહેરીને છોકરીઓને ભણાવતા. રોજ આટલો અત્યાચાર સહન કર્યા પછી પણ એમને ક્યારેય હાર ન માની, ક્યારેય ભણાવવાનું છોડ્યું નહીં. સાવિત્રીબાઈ જાણતા હતા કે ખાલી ભણાવવાથી કામ નહીં ચાલે. સાચો બદલાવ લાવવા માટે સમાજના ઊંડા મૂળ સુધી પહોંચવું પડશે. શિક્ષણ તો બસ એક શરૂઆત હતી. એમનું અસલ મિશન તો જાતિભેદ અને સ્ત્રીઓ પર થતા અત્યાચાર જેવા અન્યાયને જળમૂળથી ઉખાડી ફેંકવાનું હતું. તો એમનું કામ કેટલું બહોળું હતું એ જુઓ. એક બાજુ એ છોકરીઓ માટે સ્કૂલો ખોલી રહ્યા હતા,
તો બીજી બાજુ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને સત્યશોધક સમાજ દ્વારા જાતિવાદ અને અસ્પૃશ્યતા સામે લડી રહ્યા હતા. એટલું જ નહીં, એ જમાનામાં વિધવાઓની જે ખરાબ હાલત હતી એ જોઈને એમના માટે આશ્રય ઘરો શરૂ કર્યા અને બાલહત્યા પ્રતિબંધક ગૃહ જેવું ક્રાંતિકારી પગલું ભર્યું, જેથી વિધવા માતાઓ અને એમના બાળકોને બચાવી શકાય. અને હા, સાવિત્રીબાઈ માત્ર એક એક્ટિવિસ્ટ કે ટીચર જ નહોતા, એમની કલમમાં પણ જબરદસ્ત તાકાત હતી. તેઓ એક શક્તિશાળી કવયિત્રી હતા. એમના કાવ્ય સંગ્રહો જેમ કે કાવ્ય ફૂલે એ ખાલી કવિતાઓ નહોતી, એ તો શિક્ષણ અને સમાનતાનો સંદેશ આપતા શક્તિશાળી હથિયાર હતા, જેનાથી એ લોકોમાં જાગૃતિ લાવતા. એમણે આખી જિંદગી બીજાઓ માટે જીવી અને એમના જીવનનો અંત પણ એ જ નિસ્વાર્થ સેવાની એક મિસાલ બની ગયો. ચાલો એમના જીવનના અંતિમ અધ્યાય પર એક નજર કરીએ. 1897માં પુણેમાં પ્લેગનો ભયંકર રોગચાળો ફેલાયો. જ્યારે મોટાભાગના લોકો પોતાના જીવ બચાવી રહ્યા હતા, ત્યારે સાવિત્રીબાઈ પોતાના જીવની પરવાહ કર્યા વગર દર્દીઓની સેવામાં લાગી ગયા. એ બીમાર લોકોને, ખાસ કરીને બાળકોને, પોતાની પીઠ પર ઊંચીકીને હોસ્પિટલ પહોંચાડતા. અને આ જ સેવા કરતાં કરતાં એ પોતે પ્લેગનો ભોગ બન્યા અને એમનું અવસાન થયું. તો આ બધું જાણ્યા પછી એક વાત તો સાફ છે, એમનો સંઘર્ષ અને એમનું બલિદાન વ્યર્થ નથી ગયું. આજે જ્યારે આપણે કોઈ સ્ત્રીને ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે નેતા તરીકે જોઈએ છીએ, ત્યારે એ યાદ રાખવું જોઈએ કે આ જે વિશાળ વૃક્ષ ઊભું છે ને, એના મૂળમાં સાવિત્રીબાઈ ફૂલેનું સમર્પણ છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. સાવિત્રીબાઈએ તો શિક્ષણનો પાયો નાખી દીધો, પણ એ પાયા પર આપણે કેવી ઇમારત બનાવી રહ્યા છીએ? શું આપણે એમના સપનાને ખરેખર સાકાર કરી રહ્યા છીએ? આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.